આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। આવતીકાલે દેશભરમાં સુશાસન દિવસ ઉજવાશે। રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC સાથે સંયુક્ત રીતે મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે। આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે। મારી યોજના પોર્ટલ સરકારી કાર્યપદ્ધતિને વધુ સમાવિષ્ટ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં એક પહેલ છે। આવતીકાલે 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર સપ્તાહ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આવતીકાલે સાંજે 4 વાગ્યે ભુજ અદાણી ઓડિટોરિયલ GK જનરલ હોસ્પિટલ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણીમાં સુશાસનની ગાથા દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિર્દેશન સાથે લાભાર્થીઓના પ્રતિભાવ તથા લાભાર્થીઓને ચેકનું હાથોહાથ વિતરણ કરવામાં આવશે। કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આવતીકાલથી કચ્છ સાહિત્ય ઉત્સવ શરૂ થશે। આ અંગે સાંભળીએ એક અહેવાલ। કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આવતીકાલથી 2 દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે। કચ્છી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી યોજાનાર આ કાર્યક્રમમાં 55 જેટલા કચ્છી સાહિત્યકારો, કલાકારો ભાગ લેશે। યુવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માળુઓને ધ્યાનમાં રાખી કુલ 14 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવશે। આ ઉત્સવમાં કચ્છી લોક સાહિત્યની સાથે સાથે કચ્છી ભાષા માટે કરવા જેવા કાર્યો, કચ્છી કવિતા, કચ્છી વાર્તા, કચ્છી લોકસંગીત, કચ્છી પત્રકારત્વ જેવા વિષયો પર ચર્ચા યોજાશે। કચ્છી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે આજે ભુજમાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપી હતી। કચ્છી સાહિત્યની ગઈકાલ, આજ, આવતીકાલ કચ્છી સાહિત્યમાં કેવા પ્રકારના નિબંધો, વાર્તાઓ, કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે। કચ્છના ચારણી સાહિત્ય અને લોકસંગીતની પણ વાતો થવાની છે। કુલ મળીને આખા કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવો અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને, આપણા સાહિત્યને અને લોક સાહિત્યને નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એ માટે આ કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાંસ્કૃતિક વૈવિધ્ય અને ભવ્ય વારસો ધરાવતા કચ્છ જિલ્લામાં મુખ્યત્વે કચ્છી ભાષા બોલાય છે, ત્યારે ગુજરાત સરકારે આ ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે। અકાદમી દ્વારા ગયા વર્ષથી શરૂ થયેલ કચ્છ સાહિત્ય ઉત્સવની આ બીજી આવૃત્તિ આવતીકાલથી યોજાશે। અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ। પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનને ગાંધીધામ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે। 25મી ડિસેમ્બરના ભુજથી અને 26મી ડિસેમ્બરના બાંદ્રાથી ઉપડનારી આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને ઊભી રહેશે। આવતીકાલથી સુશાસન સપ્તાહની ઉજવણી શરૂ થઈ રહી છે, જેના અનુસંધાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ ભુજ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અમલી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકો આ યોજનાનો લાભ મેળવે તેમજ ખુલ્લામાં શૌચ ક્રિયા બંધ થાય તે છે। ત્યારે છેલ્લા એક દાયકામાં જિલ્લામાં વ્યક્તિગત શૌચાલય 1,18,255 લોકોને ₹14,190.60 લાખ રૂપિયાની સહાય આપવામાં આવેલી છે। આમ કચ્છ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા શૌચાલય વિહોણા તમામ કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ સહિત રાજ્યમાં 26 તારીખથી વાતાવરણમાં પલટો આવશે। તારીખ 29મી સુધી કમોસમી વરસાદની સંભાવના દેખાડવામાં આવી રહી છે। તે વચ્ચે આજે 7.5 ડિગ્રી સાથે નલિયાનું લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું, તો ભુજમાં ફરી 10.6 ડિગ્રી ન્યૂનતમ ઉષ્ણતામાન નોંધાયું છે। આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।